હેલો ગાઈઝ, હું છું તૃપ્તિ વાછાણી ફ્રોમ ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી. આજે ફરી એકવાર સીડ ટુ હાર્વેસ્ટિંગના પ્લોટની અંદર અને 3 વર્ષથી આ જે જાગૃત ખેડૂત, આપણી પ્રોસેસ કરતા ખેડૂત સાથે જ મુલાકાત કરશું અને એને કેવા અનુભવ થયા છે ને એ તમારી સાથે શેર કરશું. શું નામ છે તમારું? ગિરીશભાઈ ઉપાણી. અને આ કયું ગામ છે? ચીખલિયા. ચીખલિયા, ઉપલેટા તાલુકાનું ચીખલિયા ગામ છે. કેટલા ટાઈમથી આપણી પ્રોસેસ કરો છો? 3 વર્ષથી. 3 વર્ષથી આ કન્ટિન્યુ. અને તમે પહેલા વર્ષેથી બીજા વર્ષમાં શું ફેર પડ્યો અને બીજા વર્ષથી ત્રીજા વર્ષમાં તમને શું ફેર પડ્યો? ખર્ચ ઘટતો જાય છે. ખર્ચ ઘટતો સારું મળતું. પહેલા વર્ષ કરતા બીજા વર્ષે બીજા વર્ષે અત્યારે ટોટલી ટ્રીટમેન્ટ ઓર્ગેનિક કરો છો? હા, ટોટલી ટ્રીટમેન્ટ. અને ગિરીશભાઈ, એક તો એ બતાવો કે આવતા વર્ષે તમારે જે આના પહેલાનો પાક શું હતો? કપાસની અંદર. અને કપાસની અંદર કેવું રહ્યું? કપાસમાં સારું રહ્યું. અને અમારા એક્સપિરિયન્સ પ્રમાણે આપણે એવું કહેતા કે જેમ જેમ તમારે એક તો ખર્ચ કેલ્ક્યુલેશન કરવાનું, તો તમે ખર્ચ કેલ્ક્યુલેશન કરતા ને સાઈડમાં, તો કેટલો ખર્ચ આવેલો? તો વીઘે 3000. કપાસમાં દવાથી માંડીને ખાતરથી બધું આવી ગયું. વીઘે 3000. અને ઉત્પાદન શું મળ્યું? ઉત્પાદન ગયા વર્ષે 20 મણ બધાને કપાસ એ પ્રમાણે થયા હતા. હા, પછી બીજું પિયત કર્યું હતું ને, કેમ કે વધારે વરસાદના હિસાબે. તો 3000 નું આજે લેવા જાય ને તો ખાલી ખાતરના ખર્ચા થાય છે. તો ઈ પ્રમાણમાં આપણું આખું શેડ્યુલ આવી ગયું. અને જમીન કેવી સુધરી છે તમારી? જમીન સારી સુધરી ગઈ. અત્યારે તમારા જમીનની અંદર શું બેનિફિટ દેખાય છે? સારામાં સારું, કારણ કે જમીનમાં જે તમને જે તત્વો મળતા હોય બધા તત્વો મળવા માંડ્યા છે. નકર તો એ કઈ મળતા નહીં. અને અમારા માર્ગદર્શન થી આપણે આ અંગના ગોળ નાખેલું આપણે પાયામાં, બરાબર? તો પાયાના ખાતરની અંદર અંગના ગોળના રિઝલ્ટ કેવા લાગ્યા? બહુ સારા. બીજા અધર ખાતર કરતા કે ડીએપી એનપી બધા વાપરે છે, ઈ કમ્પેરિઝન માં આ ઓર્ગેનિક ખાતર છે તો સારું છે ને. અને બીજું ઈ કે આ મગફળીની અંદર તમે જયારે મગફળી આપણે વાવેતર કર્યું તો આપણે પહેલો મેં વિડીયો લીધો તો ખબર, જયારે ઉગીને કમ્પ્લીટ થયું હતું ત્યારે, બરાબર? તો એની અંદર બધાને કોમેન્ટ આવતી હતી કે પાખું વાવેતર છે ને આવી રીતના છે. તમે અમારા માર્ગદર્શન સિવાય નથી ચાલતા, બરાબર? તો આપણા માર્ગદર્શન થી આ કેટલા કિલ્લાનું વાવેતર છે? 22 કિલ્લાનું વીઘે 22 કિલ્લાનું. 7 આયરું. અને બીજું કે તમારો આ 22 કિલ્લાનું વાવેતર છે. અત્યારે આ મગફળી કઈ છે? 38 નંબર. 38 નંબર. અને આની અંદર 38 નંબર ની અંદર અમે તમને જે માર્ગદર્શન આપીએ છીએ એ માર્ગદર્શન થી તમે ચાલો છો 3 વર્ષથી. તો એ માર્ગદર્શન ની અંદર અમારું માર્ગદર્શન છે એ કેવા હેતુથી હોય છે? સારું હોય. તમારું માર્ગદર્શન સારું હોય, એના હેતુ સારા જ હોય તમારા. હા, એટલે ઈ માર્ગદર્શન થી તમે ઘણી વખત અમે બી જોતા હોય કે ખેડૂતો બધું નોટ કરે છે અને એવા જાગૃત ખેડૂત તો જ આ અપનાવી શકે ઓર્ગેનિક ખેતીને. 3 વર્ષથી તમે કન્ટિન્યુ ઓર્ગેનિક ખેતી કરો છો. તો આ મગફળીની અંદર આપણે પહેલા જે શેડ્યુલ પ્રમાણે પાયાના ખાતરની અંદર નાખ્યું અને અંગના ગોળ એક પાયામાં જ ચાલે છે એવું જરૂરી નથી. અત્યારે બી પૂરતી માય ચાલે છે. ઘણાને અત્યારે કપાસ છે તો એને કપાસમાં ઉપર નાખવું છે, દાટવાની કોઈ સિચ્યુએશન નથી તો બી એનું કામ કરી શકે. ઉપરથી નહીં નાખાય, પાછો બીજી વાર અમે ઉપરથી નહીં નાખેલું. હા, અને એક ટોલી બરાબર છે. આ જે મોટામાં મોટો પ્રશ્ન હોય ને, જો ખેતી સુધારવામાં તો એક મોટામાં મોટો ભાગ ભજવતો હોય ને તો એ છાણિયું ખાતર છે. અત્યારની જે સિચ્યુએશન પ્રમાણે કહીએ ને તો જ્યારે છાણિયું ખાતર નાખવામાં આવે છે તો ટોલીનો ખર્ચો બી વધી જાય છે, મજૂરી બી વધી જાય છે. અમે તો એવા બી એક્સપિરિયન્સ કર્યા છે. એક સાઈડ એક ટોલી ખાતર નખાયું હોય ને એક કોર આ નખાયું હોય તો આ બેસ્ટ રહે છે. તો ખેડૂતો માટે આવનારા સમયમાં આ સ્પીડ છે સમય, તો એના સમયની અંદર કોઈને નાખવાનું પોસિબલ ના થતું હોય તો આ બેસ્ટમાં બેસ્ટ રહેતું હોય તો ઉપરથી પણ તમે નાખી શકશો. એવું નથી કે પાયામાં જ વાપરવાની વસ્તુ છે. અને ધીરે ધીરે એના રિઝલ્ટ આ વર્ષે ઓલા વર્ષે તમને દેખાશે. હવે એક કે આ મગફળી કેવી છે તો એ તમે લાઈવ બતાવશો ખેડૂતોને કે એનો અનુભવ થાય. આમાં તમે એક બી ઉપર આપણે હમણાં CMS ને બધું આપેલું, જેમ જેમ જરૂરિયાત પડે એ રીતની આપણે ટ્રીટમેન્ટ કરતા હોય છે. તો આની અંદર તમને કેવો બેનિફિટ છે ને એ ખેડૂતો બી જોવે અને એ અપનાવે. તો લાઈવ તમે બતાવી શકશો? તમને ઠીક લાગે ત્યાંથી 2-3 છોડ ઉપાડી લ્યો ને. કાલે જ વરસાદ પડેલો છે ને આની અંદર? હા, કાલે જ. કેટલા ઇંચ પડેલો છે અંદાજે? 7 ઇંચ. 2-3 છોડવા ઉપાડી લ્યો. 7 ઇંચ. અંદાજિત કેટલો વરસાદ હશે કુલ આ એરિયાની અંદર? 90 ઇંચ હો. 90 ઇંચ. ઈ તો 90 પેલાનો હતો ને કાલનો એડ થાય તો 97 ઇંચ વરસાદ. એટલે શું કહી શકાય. હમણાં પણ તમને છે ને આ વિડીયો ક્લિપ કરીને
પછી છે ને હું તમને બતાવવાની કોશિશ કરીશ જોઈને ભાઈ આના રિઝલ્ટ કેવા છે, બરાબર ને. અને જો આની અંદર દાણો એકદમ ભરપૂર છે અને આ માટી છે ને એટલે કાલનો વરસાદ છે ને હમણાં જ હું તમને વિડિયાની અંદર બતાવીશ કે એના બેનિફિટ કેવા છે. તો ખેડૂતોને ઓર્ગેનિક તરફ વળવું હોય તો આ પ્રોસેસ કેવી રહેશે? સારામાં સારી રહેશે. કેમ કે અત્યારે લોકોને ખેડૂતોને ઓર્ગેનિક તરફ તો વળવું છે પણ સાચું માર્ગદર્શન નથી. તો અમારું માર્ગદર્શન ખેડૂતો માટે કેવું રહેશે? તમે 3 વર્ષથી આ કરો છો એટલે તમે ઓર્ગેનિક વિશે સારામાં કહો. સારું રહેશે, સારામાં સારું છે. અને ઓર્ગેનિક છે આજે નહીં તો કાલે કરવાનું છે એ તો ફાઇનલ છે. ફાઇનલ છે. તમે 3 વર્ષથી આ વળેલા છો ને આની હા. અંદર. તો જોયું ને ખેડૂતો, આ છે લાઈવ અનુભવ ખેડૂતોને. અમે લોકોને લાઈવ અનુભવ જ બતાવતા હોય. ખેડૂત એક બીજા ખેડૂતનો અનુભવ કરે અને ઓર્ગેનિક તરફ વળે. આજે આપણે વિષ મુક્ત ખેતી કરી શકીએ અને વિષ મુક્ત અભિયાનમાં અમારી સાથે ઘણા બધા ખેડૂતો જોડાયેલા છે અને એના જ લાઈવ અનુભવ બતાવીએ છીએ. તો મારો નંબર છે, જો તમારે પણ શિયાળુ પિત્તની અંદર પહેલેથી પ્રોસેસ ગિરીશભાઈની જેમ કરવી હોય તો મારો નંબર છે 9429567650 942995676650. તો આપણે બધા ઓર્ગેનિક ખેતી અપનાવીએ અને આવતા વર્ષની અંદર પહેલા વર્ષે ગિરીશભાઈ અડધું કર્યું હતું એવી જ રીતના તમે પણ અડધું કરી અને અમારો અનુભવ કરો. થેન્ક્સ ફોર વોચિંગ. સાઈડમાં